નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ શાળામાં થતા પ્રોગ્રામ કે પ્રાર્થના સમયે બોલવામાં આવતી ઘણી અચકાતી હતી. સતત આ પ્રકારની પરિસ્થિતિ જોઈને શાળાના આચાર્યએ દીકરીઓના મનથી ડર કાઢવા માટે કંઈક અલગ આઈડિયા વિચાર્યો. વર્ષ 2017માં પોતાની જ શાળામાં એક ન્યૂઝ રૂમ તૈયાર કરાવ્યો અને શાળાના સંચાલકોએ રંગપુર ન્યૂઝ નામથી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી. શાળાના માલિક દ્વારા જોશે એ આ પ્રવૃત્તિને લઈ ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવી વિદ્યાર્થીનીઓ જાતે એન્કર બની અને કેમેરા સમક્ષ વાંચી જાય છે. સાથે જ આ સમાચાર સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરવામાં આવે છે. ત્યારે ધીરે ધીરે હવે પોતાની ભૂલને જોઈને પ્રોફેશનલ એન્કર જેવા સમાચાર જે છે વિદ્યાર્થીઓ વાંચતા થયા છે. મારું નામ પાઠક નીતિન, હું રંગપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સમસ્યા એ હતી કે દીકરીઓ બોલતી ના હતી, તો થોડી શરમાળ હતી, તો એમને હવે બોલતી કઈ રીતના કરવી એ અમારા માટે પડકાર હતો. તો અમે 2016થી શિક્ષકો સાથે મળીને એક નવતર પ્રયોગ કર્યો, જેને નામ આપ્યું અમે રંગપુર ન્યૂઝ. એટલે અમે દર મહિને સ્કૂલમાં જે પણ પ્રવૃત્તિ થાય એની અમે સ્ક્રિપ્ટ લખીએ છીએ દીકરીઓ સાથે મળીને. ત્યારબાદ એક શાળાના રૂમમાં અમે સ્ટુડિયો બનાવ્યો છે, ત્યાં અમે એનું શૂટ કરીએ છીએ અને ત્યારબાદ એને સોશિયલ મીડિયામાં અમે અપલોડ કરીએ છીએ. આવું અમે 2016થી કરી રહ્યા છે. હવે ફાયદો એવો થયો કે જે દીકરીઓ શરમાળ હતી એ આજે અમારી સામે વ્યવસ્થિત પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે, વાલીઓ સામે અભિવ્યક્તિ રજૂ કરે છે અને સરકારશ્રી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાઓમાં મારી દીકરીઓ આજે ભાગ લે છે અને રાજ્ય કક્ષા સુધી પણ મારી દીકરીઓ ભાગ લઈ આવી છે. આ આર ન્યૂઝનો સૌથી મોટો ફાયદો છે અને વાલીઓ પણ શાળામાં શું બની રહ્યું છે તે બધાથી માહિતગાર થાય છે. થેન્ક યુ. કુમારી વીરુભાઈ ગાવિત, હું રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ 6માં ભણું છું. ન્યૂઝ દ્વારા આપણે વિશ્વની બધી જ માહિતીઓ જોઈ શકીએ છીએ. એથી જ પ્રેરિત થઈને અમે અમારી શાળામાં આર ન્યૂઝ નામની ચેનલ ખોલી છે. આર ન્યૂઝમાં તો સૌ પ્રથમ મહિના દરમિયાન કોઈ ઇવેન્ટ્સ હોય, કોઈ મુલાકાતે આવ્યું હોય એની અમે નોંધ કરીએ છીએ અને એને સ્ટુડિયો રૂમમાં રજૂ કરીએ છીએ. ત્યારબાદ એને શૂટ અને એડિટ કરી અમે સોશિયલ મીડિયા દ્વારા ગ્રામજનો, ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ. તેથી ગામના વાલીઓ અને ગ્રામજનો માહિતગાર બને છે કે શાળામાં શું શું થઈ રહ્યું છે. અને એનો બીજો ફાયદો એ છે કે છોકરીઓ હોય છે એ સ્વભાવે શરમાળ હોય છે, તેથી તેઓ કંઈક બોલી શકતી નથી, તે હવે બોલવા લાગી છે. આ બધું અમારી ચેનલ આર ન્યૂઝથી જ સંભવ થઈ શક્યું છે. Thank you.